જઈશું છોતેર ખાલી જગ્યા સૌથી ઓછું આલ્કલાઇન છે, સૌથી ઓછું આલ્કલાઇન બેઝિકસિટી સૌથી ઓછી હોય એવું પહેલું કારણ કે જે નાઇટ્રો ગ્રુપ છે ને INH2 INO2 આ ગ્રુપની પ્રબળ અસર છે કે ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચે, ઇલેક્ટ્રોન આકર્ષક અસર છે, તો આ ઇલેક્ટ્રોનની બહાર દાન કરવાની વૃત્તિ કેવી થઈ જાય, ઘટી જાય, તો બેઝિકતા ઘટી જાય. મિથોક્સી અને ફિનાઇલ એમાં આના જેવી માઇનસ આય અસર, મિથોક્સી તો દાન કરે, ફિનાઇલ આકર્ષે પણ NO2 જેટલું પ્રબળ તો એ કંઈ નથી ઇલેક્ટ્રોનને આકર્ષવામાં. એટલે એ જવાબ એ પેરા નાઇટ્રો એનિલિન સૌથી ઓછું આલ્કલાઇન છે. 77 ડાયએઝોટાઇઝેશનની પ્રક્રિયામાં સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડની એનિલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં હાઇડ્રોક્લોરિક એસિડનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનો પ્રાથમિક હેતુ શું હશે? એ કપલિંગ માટે પ્રાપ્ત મુક્ત એનિલિનની સાંદ્રતા ઘટાડવાનો. નહીતર શું થાય પ્રોબ્લેમ? જો આ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા છે ને INH2 HNO2 વત્તા HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા આપણે બધા જ જાણીએ છીએ કે આમાંથી આવો ડાયએઝોનિયમ સોલ્ટ મળે છે. હવે એક આડ પ્રક્રિયા થઈ જાય, આ ડાયએઝોનિયમ સોલ્ટ છે ને એને જો એનિલિન વધુ પ્રમાણમાં મળી જાય, આ એનિલિન NH2, તો એની વચ્ચે પ્રક્રિયા થઈ જાય, એમાંથી N આવો પીળો રંગક બની જાય અને એઝો કપલિંગ પ્રક્રિયા કહેવાય. આવું થઈ જાય, આ એનિલિનની પેરા પોઝિશનમાંથી એક H અને આ HCl રૂપે દૂર થાય, બરાબર. એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય. માધ્યમ તો HCl નાખ્યો, એસિડિક છે જ આમાં HCl બને છે, એસિડિક તો જળવાઈ રહેવાનું સહેલાઈથી. તો આવી સાઈડ પ્રક્રિયા અટકાવવી હોય તો આ તો તમે બનાવો છો એટલે એ તો અટકાવવાના નથી, પણ આનું એનિલિનનું પ્રમાણ ઘટવું જોઈએ. એટલે HCl વધારે નાખ્યો હોય ને HCl, તો આ એનિલિનમાંથી HCl શું કરી નાખે છે? એનિલિનિયમ બનાવી નાખે. NH3Cl આ એનિલિનિયમ બની જાય ને પછી આ પ્રક્રિયા નથી થતી, એનિલિન જ ઘટી ગયો. તો એનિલિન ઘટાડવા માટે આપણા હેતુને પૂરો કરવા HCl થોડું વધુ ઉમેરવું જોઈએ. એટલે આપણો જવાબ જોઈ જુઓ, હવે ખુદી જશે એ જવાબ. કપલિંગ થવા માટે આ રિએક્શનને કપલિંગ કહેવાય, એના માટે એનિલિનની સાંદ્રતા ઘટાડવાનો હેતુ છે, એ જવાબ. જો આટલી ડિટેલમાં ચર્ચા મેં પણ નથી કરી એકેય વખત આગળ, કારણ કે ક્યાંય આવશ્યકતા નહોતી. અત્યારે જરૂર છે એટલે મેં તમને આખી ચર્ચા આપી દીધી. હવે આમાં બીજી કોઈ ચર્ચા બાકી ન રહી. 78 ખાલી જગ્યાની મદદથી 10 એમાઇનનું આલ્કોહોલમાં રૂપાંતરણ કરી શકાય છે. એમાઇનમાંથી આલ્કોહોલ ને પ્રાથમિક એમાઇનમાંથી નાઇટ્રસ એસિડ, બી જવાબ.
10 એમાઇનમાંથી આલ્કોહોલ સીધો જ. ચાલો પછી ઓગણએંસી. સંયોજન બી શું હશે? થોડું સુધારો આવશે એમાં. બીની ક્યાં વાત જ છે? ઓપ્શન નહીં બરાબર છે. પ્રશ્નમાં જરા કરેક્શન થોડુંક આપી દઈ. CH3NH2, CH3 twice NH, C6H5NH2, CH3 thrice N. આપણે શું કહેવાનું છે? અને બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. આપણો પ્રશ્ન શું છે? આ બધાને બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવી દો એમ, એટલે પૂરું. હવે ઓપ્શન બરોબર લાગુ પડશે. જો આ એક જ એરાઇલ એમાઇન છે, બાકી બધા એલિફેટિક છે. એલિફેટિક છે એ વધુ બેઝિક હોય, એટલે એરાઇલ એમાઇન સૌથી ઓછું હોય. C6H5NH2. ચલો હવે આના ઉપર બીજાની વાત કરો. એવા કેટલા ઓપ્શન છે જુઓ તો. પહેલા બે ઓપ્શન નીકળી ગયા, છેલ્લા બે જ વધ્યા. પછી તૃતીયક વાળું, પછી પ્રાથમિક વાળું, અને સૌથી વધુ દ્વિતીયક મિથાઇલ માટે ટેક્સ્ટબુક મુજબ. એટલે આપણો જવાબ આ ગોઠવાય. આ જવાબ છે સી, ઓપ્શન સી. બરાબર, ટેક્સ્ટબુક મુજબ. એમને શું 80માં પ્રશ્નનો ઓલી બીજી લાઈન મુકાઈ ગઈ છે, કમ્પ્યુટરમાં મિસ્ટેક થઈ ગઈ. 80મો પ્રશ્ન. હવે આમાં સંયોજન બી ખાલી જગ્યા હશે, બરાબર હશે. CH3CN વત્તા CH3MgI બરાબર. હવે આને કહીશું આપણે શું બને છે, અને પછી જળ વિભાજન કરી દઈએ. NMGI થઈ ગયું. H2O H પ્લસ, CH3C ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O જ નહીં, પાણીમાંથી આ તૂટે તો પાણીનો ઓક્સિજન આને મળે, બે હાઇડ્રોજન આને મળી જાય. યસ, CH3 વત્તા NH2MgI. જો કે આનું જળ વિભાજન કરો ને તો એમોનિયા છૂટો પડે ને અહીંયા OH આવી જાય, પણ એવું કહેવાની કંઈ જરૂર જ નથી. આ આપણો જવાબ એસિટોન બને. આપણે તો મુખ્ય પ્રોડક્ટ ઉપર જ નજર હોય ને, બીજામાંથી શું બને એ કંઈ જોવાની જરૂર નહીં. એસિટોન બી જવાબ. એસિટોન એ આપણી અહીંયા મુખ્ય નિપજ રહેશે. રેડી? પછી આગળ વધીશું. 81. CH3CN
આ નાઇટ્રાઇલ ગ્રુપ ને આ એસિટો ગ્રુપ, આપણે કેમ એસિટિક એસિડ બરાબર એવો શબ્દ વાપરી છીએ, એટલે આપણો જવાબ શું રહેશે? અને એસિટો નાઇટ્રાઇલ શું કામ કહેવાય છે? તે એસિટો સમૂહ ધરાવે, તો નાઇટ્રાઇલ શબ્દ શું કામ? તેનું જળ વિભાજન કરતાં એસિટિક એસિડ મળે છે. આ થોડુંક બધાએ સ્વીકારેલું કારણ છે. બી જવાબ. આમાં શું છે? આનું એસિટો નામકરણ જે સાયન્ટિસ્ટોએ કર્યું છે તે સમયે 2 કાર્બનને જોઈને કરવા કરતાં આનું જળ વિભાજન કરીને એસિટિક એસિડ મળે છે એટલે કર્યું, એ વધુ લોજિકલ છે. રીઝન એ વધુ પરફેક્ટ છે જે સાયન્ટિસ્ટે કર્યું હોય. તમે એના માટે આના નામકરણની એની સ્ટોરી વાંચો, જે સાયન્ટિસ્ટે નામકરણ કર્યું એના આધારે ખબર પડે. ટૂંકમાં આ પાડનારે પોતાની જે સ્ટોરીનો ઉપયોગ કર્યો, જે રીઝનનો ઉપયોગ કર્યો, એ આપણું ઓપ્શન થાય. લોજિકથી સોલ્વ નહીં. બી જવાબ. એમણે જે લોજિક વાપરીને નામકરણ કર્યું, આપણે એ લોજિક કહેવાનું હતું. 82. ઝીંક અને આલ્કલી દ્વારા નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરતાં ખાલી જગ્યા બને છે. ઝીંક અને આલ્કલી નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન જોઈ લે. કારણ કે રિડક્શન કોનાથી કર્યું એ મહત્વનું છે. આ નાઇટ્રોબેન્ઝીન, ચલો આ ઝીંક અને આલ્કલી, તમને ખબર છે આમાંથી શું બને? Na2ZnO2 સોડિયમ ઝિંકેટ બની, હાઇડ્રોજન છૂટા પડી. આવા કેટલા હાઇડ્રોજનની આપણે જરૂર છે હાલની તકે? 10. 2 અણુ નાઇટ્રોબેન્ઝીન, 10 હાઇડ્રોજન જોઈ છે આમાંથી બનતા હોય એવા, છૂટા પડતા હોય એવા. એ જોડાશે કઈ રીતે? NH C6H5 અને 4 પાણીના અણુ. અહીં જેટલા ઓક્સિજન છે એને હાઇડ્રોજન આપીને પાણી બનાવી નાખો. 8 હાઇડ્રોજન અહીંયા વપરાણા અને 2 આમાં. આનું નામ શું થાય? હાઇડ્રેજોબેન્ઝીન. અને શું કહેવાય? હાઇડ્રેજોબેન્ઝીન. આ મળે એટલે આપણો જવાબ રહેશે ડી, હાઇડ્રેજોબેન્ઝીન. બરાબર છે. આગળ વધીશું. ત્યાંસી. RCOCl વત્તા 2Me2NH. Me એટલે મિથાઇલ. આમાંથી એ બને Me2NH2Cl. આમ બને છે. આ પ્રક્રિયામાં એ શું છે આપણે એ શોધી દેવાનું છે. RCOCl Me2NH આવા 2 અણુ. ચલો તો આમાંથી શું બને છે? RCON જોડાઈ જાય, આ Cl ને H નીકળી જાય તો N સાથે શું જોડાઈ જાય? Me. એક N વૈધો આમાંથી, જો 2 હતા ને, એક N વૈધો, એક H વૈધો છે અને એની સાથે HCl જોડાઈ જાય એટલે NH2Cl. Me કેટલા વૈધા? 2. અચ્છા, એ જોડાશે ને જી, Me2. રેડી? તો આપણો જવાબ રહેશે એ બરાબર આ સંયોજન રહ્યું. જો
RCONMe મિથાઇલ મિથાઇલ, એ જવાબ. ચલો નેક્સ્ટ 84. 3 સંયોજન આપ્યા છે, એમને બેઝિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. સૌથી વધુ બેઝિક કોણ દેખાય છે? એમાઇન. કારણ કે જો પહેલું એમાઇડ છે, ત્રીજું એમાઇડ છે, બીજું એમાઇન છે. એમાઇન સૌથી બેઝિક હોવું જોઈએ, એટલે બગડો હાઈએસ્ટમાં આવે એવું ઓપ્શન એક જ છે, બી. આપેલ બધા તો લાગુ જ ના પડે, ઓલા બે તો અમે નીકળે જ, એટલે બી જ જવાબ થાય. ફિનાઇલ ચક્ર જેમ જોડાશે સંસ્પદનના કારણે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ હંમેશા ઘટે. પછી એરાઇલ એમાઇન હોય તોય ભરે ને એરાઇલ એમાઇડ હોય તોય ભલે. એટલે આપણો જવાબ રહેશે 2, પછી 1 અને પછી 3, એટલે બી બરાબર છે, પરફેક્ટ. જ્યારે બેન્ઝીન ચક્ર હંમેશા જોડાય એમાઇડ કે એમાઇન સાથે, એટલે એ બેઝિકતાને ઘટાડે જ. એના ઇલેક્ટ્રોન બેન્ઝીનમાં રોટેટ થવા માટે વપરાય, પ્રક્રિયા માટે અથવા દાન કરવા માટે એ સતત રેડી ન હોય. બી જવાબ. પછી 85. 85. ખાલી જગ્યા સૌથી પ્રબળ બેઝ છે. સૌથી પ્રબળ બેઝ, ચલો આપણને કયો લાગે છે? એરાઇલ એમાઇન હોય તો એ નિર્બળ હોય, એલિફેટિક એમાઇન હોય તો લેવાય. છેલ્લો એલિફેટિક એમાઇન છે જો ડી. બેન્ઝીન પછી વચ્ચે એક CH2 આવી ગયું, એટલે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન બેન્ઝીનમાં સંસ્પદનમાં વપરાતા જ નથી. ડી જવાબ. સતત દાન કરવા માટે અવેલેબલ છે. બાકી બધામાં બેન્ઝીન ચક્ર સાથે NH2 છે, એની બેઝિકતા હંમેશા ઓછી જ હોય. પછી સામે નાઇટ્રો છે કે નથી એનાથી બહુ ફરક નથી પડતો. એલિફેટિક કરતાં એરાઇલ એમાઇનની બેઝિકતા હંમેશા ઓછી જ હોય. ડી જવાબ. ચલો પછી 45. એની 86 થયો ને, 86. એનિલિન અને મિથાઇલ એમાઇનને કઈ રીતે જુદા પાડી શકાય છે? એનિલિન અને મિથાઇલ એમાઇન ડાયઝોટાઇઝેશન કરો. એનિલિનનું ડાયઝોટાઇઝેશન થાય તો ફિનાઇલ ડાયઝોનિયમ સોલ્ટ મળે, અને મિથાઇલ એમાઇનમાં સોલ્ટ ન મળે, મિથેનોલ અથવા ડાયમિથાઇલ ઇથર મળે. હજી આગળ કહું તો એનું એઝો કપલિંગ થાય. એનિલિનમાંથી જે ડાયઝોનિયમ સોલ્ટ મળ્યો એને ફિનોલ આરે તમે જોડીને નારંગી રંગનો એઝો રંગક બનાવી શકો. મિથાઇલ એમાઇનમાં એવું ન બને, એટલે બી જવાબ, સેકન્ડ. ચલો 87. ખાલી જગ્યા એમાઇનની C6H5SO2Cl સાથે પ્રક્રિયા કરતા આલ્કલીમાં અદ્રાવ્ય હોય તેવી નિપજ મળે છે. આલ્કલીમાં ન ઓગળે એવી નિપજ દ્વિતીયક એમાઇનમાં. શું કામ? જો આ દ્વિતીયક એમાઇન થઈ ગયો. આની જ્યારે પ્રક્રિયા થાય તો H અને Cl દૂર થાય, RnRSO2 તૃતીયક સલ્ફોનેમાઇડ મળે. આની તૃતીયક સલ્ફોનેમાઇડ કહેવાય. આલ્કલીમાં ક્યારે ઓગળે? આ નાઇટ્રોજન ઉપર એક એસિડિક પ્રોટોન હોય ને તો એના ઉપર જે H હોય ને H પ્લસ રૂપે છૂટો થઈ શકે, એટલે એસિડિક પ્રોટોન કહેવાય. આમાં કોઈ H નથી કે H પ્લસ રૂપે છૂટો થઈ શકે, એટલે આ છે એ આલ્કલીમાં ઓગળે નહીં. દ્વિતીયક સલ્ફોનેમાઇડ હોય ને, દ્વિતીયક, અહીંયા એક R ને એક H, તો એ Hને એસિડિક પ્રોટોન તરીકે છૂટો પાડી શકે અને ઓગળે આલ્કલીમાં. તૃતીયક ન ઓગળે. એટલે આ દ્વિતીયક હોય ને ત્યારે જે નિપજ મળે ને એ ન ઓગળે. આ હિન્સબર્ગનો પ્રક્રિયક છે. ખરેખર એટલે આપણો જવાબ રહેશે બી, 20 એમાઇન.
10 લીધો હોત ને અહીંયા તો ઓગળે પછી આની પછી 30 લીધો હોત તો પ્રક્રિયા જ ન થાત, ઓગળેનો સવાલ જ ના આવે. એટલે CA ન આવે, B આવે સેકન્ડ. પછી 88 બેન્ઝીન અને એનિલિનના મિશ્રણને ખાલી જગ્યા દ્વારા જુદું પાડી શકાય છે. બેન્ઝીન અને એનિલિનનું મિશ્રણ મંદ HCl થી, મંદ HCl, એનિલિન ઓગળે ને બેન્ઝીન ન ઓગળે. એનિલિનમાંથી એનિલિનિયમ ક્લોરાઇડ બને ને સોલ્ટ, બેન્ઝીનમાં કઈ પ્રક્રિયા ન થાય. બી જવાબ. આ શું લેબની પ્રાયોગિક ટેકનિક છે બેને જુદા પાડવા માટે. જોકે બીજા ઘણા રસ્તા છે પણ ઓપ્શન મુજબ આ બરાબર છે. પછી 89 નાઇટ્રોબેન્ઝીનનું આગળ વધુ પ્રમાણમાં નાઇટ્રેશન કરતાં ખાલી જગ્યા મળે. કદાચ એકવાર આવી ગયું છે આવું. આ નાઇટ્રોબેન્ઝીન, આનું નાઇટ્રેશન, તો નાઇટ્રો દાખલ થતો નાઇટ્રો ક્યાં જાય એ કહેવાની વાત છે. તો આ મેટા નિર્દેશક છે તો મેટામાં જાય. એટલે અપેક્ષા એ જ હતી કે ક્યાં જાય એ તમે કહો. મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન જવાબ. એટલે આપણો જવાબ રહેશે બી સેકન્ડ, મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. એ આપણો જવાબ કરેક્ટ. હવે આગળ વાત કરીશું ચલો ત્યાર પછી 90 નંબરનો પ્રશ્ન. 90 બેન્ઝોઇક એસિડ પછી એમાંથી પ્રક્રિયા કરવાની છે. બેન્ઝોઇક એસિડ માટે આપેલી શ્રેણીબદ્ધ પ્રક્રિયામાં સંયોજન એ શું હશે એમ. એટલે છેલ્લે બેન્ઝોઇક એસિડ મળે છે. જો એથી સ્ટાર્ટ કરવાનું. NaNO2 HCl ડાયએઝોટાઇઝેશન. પછી બી મળે, આની KCN સાથે પ્રક્રિયા, સી મળે, H3O પ્લસ સાથે, તો આ બેન્ઝોઇક એસિડ મળી જાય છે. તો આમાં એ કમ્પાઉન્ડ શું હશે એ કહેવાનું છે. કોનું જળ વિભાજન કરી તો બેન્ઝોઇક એસિડ મળે. રિવર્સથી ચાલો એટલે મળી જશે. અહીંયા CN હોય ને, આનું જળ વિભાજન થાય ને H3O પ્લસ, તો બેન્ઝોઇક એસિડ બની જાય. જો એટલે આ આપણું સી ઓપ્શન, સી થયું. આપણે તો એ શોધવું છે પણ ક્રમબદ્ધ રીતે આવશું ને. કોની KCN સાથે પ્રક્રિયા કરીએ તો સાયનોબેન્ઝીન મળે. કોની KCN સાથે પ્રક્રિયા, પહેલા ડાયએઝોટાઇઝેશન છે જો, તો અહીંયા NaCl હશે. અને KCN સાથે પ્રક્રિયા કરે ને ડાયરેક્ટલી તો એ સાયનોબેન્ઝીન મળે. બરાબર. આ શેમાંથી મળે? આ આપણો બી છે. એનિલિનમાંથી, એનિલિન આ આપણો એ થઈ ગયો, NaNO2 અને HCl. બેન્ઝોઇક એસિડ છેલ્લે જે કીધું તે મળી ગયો. તો આપણો જવાબ રહેશે એનિલિન. બી જવાબ સેકન્ડ, એનિલિન આપણો જવાબ. ચલો રેડી. ત્યાર પછી 91 ખાલી જગ્યા રસાયણનો ઉપયોગ
મિથાઇલ આઇસોસાયનેટ બનાવવામાં થાય છે કે જે ભોપાલ ગેસ દુર્ઘટના માટે જવાબદાર હતું? મિથાઇલ આઇસોસાયનેટ છે ને, CH3NCO, આના કારણે ભોપાલમાં 1984 2500 જેટલા માણસો મરી ગયા હતા. ભોપાલ ગેસ ટ્રેજેડી કહેવાય. ઇન્ડિયન કાર્બાઇડ કેવું નામ હતું, કાર્બાઇડ કંપની હતી જે આવા ઝેરી સંયોજનો બનાવવા માટે જાણીતી હતી, અને એ કંપનીમાં આવો મિથાઇલ આઇસોસાયનેટ નામનો ઝેરી ગેસ છૂટો થયો. એની પ્રક્રિયા કઈ રીતે થાય જોઈ લે, એટલે એની અંદર શું વપરાય ખ્યાલ આવી જશે ઓટોમેટિક. CH3NH2 વત્તા COCl2 ફોસ્જીન સાથે પ્રક્રિયા કરવાની છે, આને ફોસ્જીન કહેવાય. તો આપણને HCl દૂર થાય, આનો H અને આ Cl, તો શું મળે? CH3NH COCl. આ H અને Cl એક ગયો, આ મધ્યવર્તી સંયોજન મળ્યું, પણ આ ગરમ થાય ને એટલે પાછો HCl દૂર થાય, H અને Cl, તો CH3NCO બની ગયો મિથાઇલ આઇસોસાયનેટ. બસ આના કારણે જ ગેસ ગળતર થયું હતું આ ગેસનું, આના કારણે 2500 માણસો મર્યા. કેમિસ્ટ્રીમાં જે આ વસ્તુઓ બનતી હોય છે એ જેટલી દેખાય છે એટલી સીધી સાદી સરળ નથી. શ્વાસમાં કે પેટમાં જશે તો આપણું શરીર આવા કાર્બનિક અણુઓના પાચન માટે બન્યું નથી. મોટાભાગના આવા કાર્બનિક અણુઓ આપણા શરીર માટે એક અથવા બીજા કારણોસર નુકસાન કરતા તો છે જ. જેમ કે ઇથેનોલ, દારૂ પીવે માણસો, લીવર પતી જાય. એની અસર ધીમી છે, એટલે પીધા ભેગું મરી જ જાય એવું નથી, પણ વારંવાર સેવન થાય તો શરીરના લીવરને એને દૂર કરવાનું છે લોહીમાંથી, એટલે ડેફિનેટલી છે કે એની અસર લીવર ઉપર પડે. એવું જ આવા અણુઓમાં થાય. આમાં અમુક વધુ ઝેરી હોય, જેની અસર તરત પડતી હોય, વધુ ઝેરી છે. ખરેખર આપણો જવાબ શું રહેશે? જો એક મિથાઇલ એમાઇન અને ફોસ્જીન બે વપરાણ 1 અને 2, ફોસ્ફીન એટલે PH3 અને ડાયમિથાઇલ એમાઇન એ નથી વાપર્યું, 3 ને 4, એટલે 3 4 આવતા હોય એવા ઓપ્શન કાઢી નાખો, એટલે સી ત્રીજું ઓપ્શન વધ્યું, સી જવાબ. બરાબર. પછી 92, આઇસોસાયનાઇડનું જળ વિભાજન કરતા ખાલી જગ્યા મળે છે. આલ્કાઇલ આઇસોસાયનાઇડ લો ને જળ વિભાજન કરી જુઓ એટલે ખ્યાલ આવે કે શું મળે. RNC પ્લસ 2H2 RNH2 મળે, પ્રાથમિક એમાઇન આગળ એકવાર આવી ગયું છે, અને HCOOH, એટલે આપણો જવાબ રહેશે પ્રાથમિક એમાઇન મળે અને ફોર્મિક એસિડ, ડી જવાબ. 92માં ડી જવાબ. આલ્કાઇલ આઇસોસાયનાઇડનું જળ વિભાજન કરો તો એમાઇનને ફોર્મિક એસિડ. પછી 93, મિથાઇલ આઇસોસાયનાઇડનું જળ વિભાજન કરતાં કઈ નિપજ મળે છે? મિથાઇલ આઇસોસાયનાઇડ, આર્યું આર ને બદલે મિથાઇલ કહી દો. આ મિથાઇલ આઇસોસાયનાઇડ થયું, તો મિથાઇલ એમાઇન અને ફોર્મિક એસિડ, એટલે આપણો જવાબ શું રહેશે? તો પછી એમાં ડી, એ ને બી બને, મિથાઇલ એમાઇન અને ફોર્મિક એસિડ બને, એટલે ડી જવાબ. રેડી? આ સાથે ટાઈમ મુજબ આજનું કામ પૂરું કરીશું. થેન્ક યુ. જય હિન્દ.